નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો ભારતે પાકિસ્તાનને ચારો ખાને ચિત તો કરી નાખ્યું છે। પહેલા આપણે ફક્ત એમના જે આતંકી ઠેકાણાઓ છે એના પર ટાર્ગેટ કર્યું હતું અને એ વખતે આ લોકો કહેતા હતા કે અમે બરાબરનો જવાબ આપીશું। જવાબ આપવા આવ્યા પણ ખરા, પરંતુ એવો પાઠ ભણાવ્યો કે આજની તારીખમાં પણ એ લોકો રડી રહ્યા છે। જ્યારે સિંધુ જળ સમજૂતી રદ કરવાની વાત કરી હતી ભારતે, ત્યારે આ લોકો એવું કહેતા હતા અમે એને એક્ટ ઓફ વોર ગણીશું। જો કે અમે પાણી પણ બંધ કર્યું અને હવે ફરી એકવાર એવી અહીંયા એ લોકો રજૂઆત કરી રહ્યા છે કે સાહેબ આ પાણી બંધ ન કરતા, કારણ કે જોરદાર ગરમી પડી રહી છે, પાણી પ્લીઝ બંધ ન કરતા। આવા સૂર એ લોકોના બદલાઈ ગયા છે, સૂર નરમ થયા છે। ત્યારબાદ એ લોકો હિમાકત કરી હતી ભારત પર પ્રહાર કરવાની, ભારતના સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાની હિમાકત કરી હતી। ત્યારબાદ પણ આપણે એવો જવાબ આપ્યો કે આપણે રાવલપિંડી સુધી પહોંચી ગયા હતા, ઇસ્લામાબાદ સુધી પહોંચી ગયા હતા, તેમના પંજાબ પ્રાંત સુધી પહોંચ્યા અને પછી એવો સબક શીખવાડ્યો કે હવે પાકિસ્તાન નામ પણ નથી લેતું। હવે આ બધું પત્યા બાદ સીઝફાયર તો થઈ ગયું, પરંતુ પાકિસ્તાનને રોજે રોજ ઘેરવાનો જાણે કે ભારતે પ્લાન બનાવ્યો છે। પહેલા આપણે જોયું હતું કે પીઓકે ને લઈને ઘેરવાની શરૂઆત કરી હતી। પહેલા આપણે પીઓકે ને લઈ કહ્યું કે પાકિસ્તાન આ પીઓકે ખાલી કરે, અને હવે બીજો દિવસ થયો છે ને કહેવામાં આવ્યું પાકિસ્તાનના પરમાણુ હથિયારો છે એ પણ ઝડપી લો। જી હા, પાકિસ્તાન જોડે જે પણ ન્યુક્લિયર વેપન છે, ન્યુક્લિયર જે પણ હથિયારો છે એને હવે ઝડપવાનો સમય આવી ગયો છે, એ ભારતે આજે કહ્યું છે। રક્ષા મંત્રી રાજનાથસિંહ શ્રીનગર પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે આ પાકિસ્તાન એક રોગ નેશન છે, એના પર વિશ્વાસ કરાય એવો નથી। આ એક એવું રાષ્ટ્ર છે કે જે એ કેપેસિટી ધરાવતું જ નથી કે ન્યુક્લિયર વેપન રાખી શકે। એટલા માટે હું આંતરરાષ્ટ્રીય સંગઠનને પણ અપીલ કરું છું કે પાકિસ્તાન પાસે રહેલા આ પરમાણુ હથિયાર છે એને જપ્ત કરી લો, કારણ કે એ કોઈ ખોટા હાથમાં, ખોટા શું એ આતંકી હોય કે પછી પાકિસ્તાની સેના એ ખોટા હાથમાં છે, એ જપ્ત કરવાનો સમય આવી ગયો છે। સાથે સાથે આજે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પાકિસ્તાનને સંભળાવી દીધું છે પીઓકે તમારે ખાલી કરવું જ પડશે। અલગ અલગ દ્રશ્યો તમે અમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહેલા જે પરમાણુ જે બોમ્બની વાત થઈ રહી છે, શું એ લીકેજ થયું છે, શું ત્યાં કોઈ રેડિયેશન આવ્યું છે, એક થિયરી ચાલી રહી છે, એના પર પણ વાત કરીશું। બીજી બાજુ એસ જયશંકર વિદેશ મંત્રીએ જે આજે પાકિસ્તાનને સંભળાવ્યું એ વિશે પણ વાત કરીશું। પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી પર આખા દેશભરમાં જે એક મોરચો શરૂ થયો છે એ વિશે પણ વાત કરીશું। ને સૌથી મહત્વની બાબત, ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે જોરદાર પલટી મારી છે મધ્યસ્થાને લઈ, કેવી પલટી મારી છે મુફદ્દલ, એ વિશે પણ વાત કરીશું। બિલકુલ, ડોનાલ્ડ ટ્રમ્પની પલટી ઉપર સૌથી પહેલા આવીશું, પણ એ પહેલા મારે એ 5 ઘટનાક્રમ કહેવા છે જે 5 ઘટનાક્રમથી પાકિસ્તાન પર રીતસર ભરડો લીધો છે ભારતે। એ 5 ઘટનાક્રમ કયા છે? એક તો સૌથી પહેલા પહલગામનું જે પાપ થયું, એ પાપ પછી સૌથી પહેલી સ્ટ્રાઇક હતી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની, સૌથી પહેલી સ્ટ્રાઇક। એ પછી ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી નાખ્યા, આ બીજી સ્ટ્રાઇક। ત્રીજી સ્ટ્રાઇક જ્યારે પાકિસ્તાને દુસાહસ કર્યું ભારતને જવાબ આપવાનું, ત્યારે ભારતે 9 એરબેઝ પાકિસ્તાનના તબાહ કરી નાખ્યા, આ ત્રીજી સ્ટ્રાઇક। ચોથી સ્ટ્રાઇક જ્યારે સીઝફાયર થઈ ગયું તો ભારતે કહી દીધું કે પાકિસ્તાન પીઓકે ખાલી કરે, અને હવે 5મી સ્ટ્રાઇક પાકિસ્તાન પાસેથી પરમાણુ શસ્ત્રો પરત ખેંચવાની ભારતે માંગ ઉઠાવી લીધી છે। આ 5 સ્ટ્રાઇક પહેલગામ અટેક પછી ભારતે ઉપરા છાપરી જે નિર્ણયો લીધા એમાં કરવામાં આવી છે। અને બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક આવે છે અને કહે છે કે મેં મધ્યસ્થી નથી કરી, મેં બંને રાષ્ટ્રોની સમસ્યા ઉકેલવામાં મદદ કરી છે। મધ્યસ્થીથી મદદ સુધીની આ સફર છે એ છેલ્લા 48 થી 72 કલાકની અંદર જોવા મળી છે, અને એ જ કહી આપે છે કે ભારત કૂટનીતિમાં પણ એટલું જ મજબૂત છે જેટલું યુદ્ધના મેદાનમાં વિરોધીને, દુશ્મનને પછાડવા માટે વિકાસ।
બિલકુલ, એટલે કે આ ભરડો ભારતે લીધો છે પાકિસ્તાન પર. અલગ અલગ મોરચે પાકિસ્તાનને હંફાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન કંઈક વિચાર એની સામે એક આપણે એવો વાર કરીએ છીએ કે પછી પાકિસ્તાન ફરી એકવાર બેસી જાય છે અને હવે એ નક્કી કરી નાખ્યું છે કે આ આતંકિસ્તાનની જે ધરતી છે એનો આપણે સફાયો કરવાનો છે. એ અહીંયા બેઠા બેઠા અને ત્યાં જઈને પણ એ રીતની જે એક આખી રણનીતિ તૈયાર થઈ રહી છે અને આજ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે અશ્વિન શેલજી જોડાયા છે, પૂર્વ સૈનિક સેવા સંગઠન રાજ્ય સચિવ. સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને અમરજીતસિંહ ધુણા જોડાયા છે, નિવૃત્ત સૈનિક, ઇન્ડિયન એરફોર્સ. સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જયદેવજી, આપની પાસે આવવા માંગીશ કે આજે રક્ષા મંત્રી રાજનાથસિંહ શ્રીનગર પહોંચ્યા હતા અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સંસ્થાને પણ એક સંદેશ આપ્યો, મેસેજ આપ્યો અને દુનિયાને પણ કહી દીધું હવે એ સમય આવી ગયો છે કે આ પાકિસ્તાન પાસેથી એના જે એટોમિક હથિયારો છે, ન્યુક્લિયર જે એની તાકાત છે, એને હવે તમે લઈ લો, ઝડપી લો. એ કારણ કે આ રોગ નેશન છે, એની એ હેસિયત કે એની કેપેસિટી છે જ નહીં કે આ ન્યુક્લિયર વેપન એ પોતાના દેશમાં રાખી શકે. વિકાસજી આપે કહ્યું તે, અને રાજનાથસિંહજી આપણા રક્ષા મંત્રી, તેમણે પણ આ જ વાતનો પૂરજોર જાણે રણટંકાર કરતા હોય તેવી રીતે આ જ વાત એમણે ત્યાં કરી છે. શ્રીનગર જવું, ત્યાંની આસપાસના એના બેઝિસમાં જવું એ પણ બહુ સૂચક છે. શ્રીનગર ઇઝ ઓલમોસ્ટ હગિંગ ધી LOC, ઘણું નજીક છે અને ત્યાં જઈને આ વાત કરવી, જવાનોના મોરાલને અપબૂસ્ટ કરવો. અને અમે બધા પૂર્વ સૈનિકો કે પછી સેવારત સૈનિકો, વી ડુ લુક અપ ટુ ધ રક્ષામંત્રી. રક્ષામંત્રીજી એમને બહુ જ માનની નજરેથી આપણે જોતા હોઈએ. તેમનું આવી રીતે જઈને મોરાલ બૂસ્ટિંગ કરવું એ પણ મોટી વાત છે. વાત આવી રોગ નેશનની અને હથિયારોને લેવાની, તો યસ, પાકિસ્તાન એ પાકિસ્તાન જેને આપણે રેફર કરીએ છીએ આપણી ચેનલ ઉપર મુલ્લા મુનીર જી, એ વ્યક્તિ કે જે ત્યાંના લશ્કરના વડા છે પણ એ ધર્માંધતાની વાત કરે અને ત્યાંના ધર્માંધ જે નેતાઓ છે, જે આતંકી આકાઓ છે, એ લોકો વાત ન્યુક્લિયર બટન દબાવવાની વાત કરે. તો ઇટ ઇઝ બહુ જ આ કોમ્પ્લિકેટેડ અને ડેલિકેટ હતું. અને જે પ્રધાનમંત્રીજીએ શબ્દો વાપર્યો કે ન્યુક્લિયર બ્લેકમેઇલ અને આર્મ ટ્વિસ્ટ કરવું, કે આપણો હાથ મરડવો અને દર વખતે ન્યુક્લિયર બોલીને આખા વિશ્વમાં અજંપાની સ્થિતિ, ગભરામણની સ્થિતિ ઊભી કરવી, એને બંધ કરવી જ જોઈએ. અને એ કરવાના હેતુથી જ આ સ્ટેટમેન્ટ્સ અને આની જરૂર પણ છે. વિશ્વએ પણ આ વાતને સિરિયસલી લેવી જોઈએ કે જ્યાં સ્ટેબલ સરકાર નથી, જ્યાં લશ્કર વારે વારે સત્તા પલટા કરે છે, સૈનિક સરમુખ હથિયાર આવી જાય છે, એ જગ્યાએ આ પ્રકારના ન્યુક્લિયર વેપન એ સેફ હેન્ડમાં નથી. ભારતે જે રીતે નવા નોર્મલની વાત શરૂ કરી છે, એમાં આ વાત પણ કે પાકિસ્તાન પાસેથી ન્યુક્લિયર હથિયારો લઈ લો, એને પણ નવા નોર્મલમાં સામેલ કરી લેવું જોઈએ. અને આમાં જયદેવજી આપણે દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે પાકિસ્તાને જે પરમાણુ બોમ્બ તૈયાર કર્યો એ પણ ચોરી કરીને ત્યાંથી તમામ મટીરિયલ ચોર્યું, તમામ જે સિક્રેટ જે ફોર્મ્યુલા છે ચોરીને લાવ્યા, અલગ અલગ દેશોથી બધી માહિતી મેળવી, પછી એ લોકોએ તૈયાર કર્યું. ન માત્ર તૈયાર કર્યું પરંતુ એને પછી બીજા દેશોને પણ એ લોકોએ ઉત્તર કોરિયા હોય કે પછી લિબિયા, આ તમામ જગ્યાએ વેચવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે જ રાજનાથસિંહ ખૂબ જ સભાનતાથી કહી રહ્યા છે અને આજે ઇન્ટરનેશનલ એટોમિક જે એજન્સી છે એને પણ રાજનાથસિંહે શું ગુહાર લગાવી છે, શું કહેવામાં આવ્યું આજે રાજનાથસિંહ તરફથી, તે પણ પહેલા સાંભળી લઈએ. साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें. अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं. दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं. साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार
और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा। વિકાસ આ જે શબ્દો છે રાજનાથ સિંહના, એની શરૂઆત ક્યાંથી થઈ? આમ તો આ આખી વાત છે, એમણે બહુ સ્પષ્ટ રીતે એ સંદેશ આપ્યો છે અને એક સ્ટ્રેટેજી જે ભારતે જે સ્ટ્રેટેજી પર ચાલી રહ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે હવે આમાં IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી કે જે વોચડોગ છે આ, પણ એ યુએનની અંતર્ગત આવે છે, એટલે મને સવાલ છે કે IAEA કેટલું સ્વતંત્રતાથી કામ કરી શકતું હશે, અથવા તો જે ભારતની જે ડિમાન્ડ છે એના ઉપર એ કંઈ કરી શકશે કે કેમ? પણ આખો ઘટનાક્રમ તમને ખબર હશે કે છેલ્લા 72 થી 96 કલાકોથી પાકિસ્તાનમાં જે ચાલી રહ્યો છે, પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે? પાકિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે કે કોઈ પરમાણુ લીકેજની ઘટના બની છે. ક્યાં બની છે? કિરાના હિલ્સ. આ કિરાના હિલ્સ ક્યાં આવી છે? કિરાના હિલ્સ પાકિસ્તાનની અંદર એ પ્રદેશ છે જે અત્યારે સેનાના કબજામાં છે. આ આખો પ્રદેશ છે, એમાં જે કિરાના હિલ્સની નીચે સુરંગ બનાવવામાં આવી છે અને એની અંદર પાકિસ્તાને પોતાના પરમાણુ શસ્ત્રો રાખ્યા છે. આખા વિશ્વમાં છેલ્લા 72 કલાકથી એ સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે કે કંઈક એવું થયું છે આ કિરાના હિલ્સ પાસે કે જેના કારણે રેડિયેશન લીકેજ ત્યાં થયું છે. કોઈ દુર્ઘટના તો પાકિસ્તાનના એન્ડથી થઈ છે. શું પાકિસ્તાન કોઈ કોશિશ કરવા જઈ રહ્યું હતું, નાપાક કોશિશ, કે એના જે પરમાણુ શસ્ત્રો છે કઈ સ્થિતિમાં છે એને ચેક કરવા જઈ રહ્યું હતું અને ત્યાં એની જે આદત પ્રમાણે એને લોચો માર્યો છે અને એના કારણે રેડિયેશન લીકેજ થઈ રહ્યું છે? કારણ શું છે? સવાલ પૂછાઈ રહ્યો છે અને એ કારણની અંદર ઉમેરો કરે છે જ્યારે 2-3 ઘટનાઓ બને છે. બીજી એ દિવસે 10 મેના રોજ જોરદાર સંયોગ સર્જાયા છે. પહેલો સંયોગ તો જે ઓન ઓફિશિયલ ડેટા છે આપણી જોડે કે એ સમયે 10 તારીખે પાકિસ્તાની એર સ્પેસમાં USA બીચક્રાફ્ટ B350 વિમાન દેખાયું હતું. ક્યાં? જે આ લોકોનું એરબેઝ છે રાવલપિંડીમાં. હવે અમેરિકાનું વિમાન ત્યાં શું કરતું? તમે વિચારશો કે આ તો કોઈ નોર્મલ ફ્લાઇટ છે. આ કોઈ નોર્મલ વિમાન નથી. જ્યારે પણ કોઈ પરમાણુ ઠેકાણા પર એટેક થાય છે ત્યારે આ વિમાન મેદાનમાં આવે છે, એરિયલ મેપિંગ સર્વે થાય છે અને પછી જોવામાં આવે છે શું કોઈ નુકસાન થયું છે, શું કોઈ રેડિયેશન આમાં ફેલાઈ રહ્યું છે. આ વિમાન તેની ખરાઈ કરતું હોય છે. સવાલ એ છે કે 10 મેના રોજ આ વિમાન ત્યાં શું કરતું હતું? બીજો સંયોગ પણ અહીંયા સર્જાયો હતો કે ઇજિપ્તનું જે EGY-1916 જે કાર્ગો વિમાન છે એ પણ એ સમયે પાકિસ્તાની એરસ્પેસમાં ફરતું હતું. એ જ સમયગાળામાં એ જ તારીખે આ એક કેમિકલ લઈને આવી રહ્યું હતું. કયું કેમિકલ? જે રેડિયેશન ઓછું કરવાનું કામ કરે છે, રેડિયેશન હટાવવાનું કામ કરે છે, પણ 10 તારીખના રોજ. ત્રીજો મહત્વનો સંયોગ, ભારતે જ્યારે પાકિસ્તાનના એરબેઝ પર અટેક કર્યો ત્યારે પણ 10 મેની તારીખ હતી અને આ જ સમયગાળો હતો. ચોથો સંયોગ એ પણ તમને કહી દઉં, એ જ સમયગાળામાં અફઘાનિસ્તાનથી અડેલ જે બલુચિસ્તાનનો જે વિસ્તાર છે જ્યાં પાકિસ્તાને પોતાનું સૌ પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું, એ જ સમયગાળામાં રાત્રે 1:30 વાગ્યા આસપાસ ભૂકંપના આંચકા ત્યાં આવે છે અને પછી ત્યાં ચહેલ પહેલ જોરદાર વધી જાય છે. આ 4 અલગ અલગ ઘટનાક્રમ છે. સવાલ એ છે કે શું પાકિસ્તાને અહીંયા નીચે ઊંડે 10 કિલોમીટર અંદર કોઈ ટેસ્ટિંગ કર્યું હતું ફરી એકવાર, કે પછી કોઈ એવી ચેષ્ટા કરી જેના કારણે આ બ્લાસ્ટ થયો, તેના કારણે પછી આ બધું રેડિયેશન એ બધું ફેલાઈ ગયું, કે પછી કદાચ ભારતીય એરફોર્સે જે હુમલો કર્યો અને ભૂલથી ત્યાં કોઈ સ્ટ્રાઇક થઈ છે? આ એક ચર્ચા પણ વહેતી થઈ છે. પરંતુ આપણી સેનાએ તે સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ પરમાણુ ઠેકાણા પર ક્યાંય એટેક નથી કર્યો. આપણા જે DGAO છે એમણે સ્પષ્ટ કર્યું, એમ ભારતીજી એમણે કહ્યું કે અમે કોઈ કિરાના હિલ્સ પર ક્યાંય ટાર્ગેટ નથી કર્યો. પરંતુ આ એક ચર્ચા ચોક્કસથી ચાલી રહી છે. એટલા માટે જ શૈલાજજી આપનો આ માટે કે એક બાજુ આજે એક સાથે સંયોગ સર્જાયા અને પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ન્યુક્લિયર બ્લેકમેલિંગ અમે નહીં ચલાવી લઈએ. એ તો થયું. રાજનાથસિંહ આજે કહી દીધું હવે આ લોકોના જે પરમાણુ હથિયારો છે એને જપ્ત કરી લો. નમસ્કાર, જય ભારત, જય હિન્દ. વિકાસભાઈ, આપની વાત સાથે હું બિલકુલ સહેમત છું, પણ જે રીતે તમે કહ્યું કે અત્યારે ત્યાંની જે હિલ્સની નીચે કોઈ રેડિયેશન ડેવલપ થયું હોય, કોઈ લીકેજનું છે, એના કોઈ ઓથેન્ટિક ન્યૂઝ નથી. આ કોઈ ઓથેન્ટિક ન્યૂઝ નથી આપણી પાસે. અત્યારે આપણે એક ગેસ કરી રહ્યા છીએ કે યુએસનું ઇજિપ્તના જે પ્લેન્સ આવ્યા
કે જે રેડિયેશનને અટકાવવા માટેની જે પ્રક્રિયા કરવા માટે તે લોકો કેપેબલ હતા, એ હોઈ શકે કે એનો બીજો કોઈ પર્પઝ હોઈ શકે. નંબર 2 કે ભારતની નીતિમાં નરેન્દ્ર મોદી, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્પષ્ટ કહ્યું કે એક સમય હતો કે જ્યારે પણ પાકિસ્તાન સાથે છેડખાની થાય ત્યારે તે હંમેશા હું પરમાણુ ન્યુક્લિયર આના શસ્ત્રોનો ઉપયોગ કરી અને ડરાવીશ. એ દિવસો ગયા. હવે ભારત પણ એટલું સક્ષમ છે કે જો ન્યુક્લિયર વોર, પરમાણુ વોર થયું તો ભારત કંઈક બેસી નથી રહ્યું. ભારતની સેના, ટ્રાય સર્વિસીસ, આર્મી, નેવી, એરફોર્સ એટલી કેપેબલ છે અને ઈચ એન્ડ એવરી ઓફિસર્સથી લઈ અને જવાન સુધી દરેકને ન્યુક્લિયર પરમાણુ વોર વખતે શું પ્રિકોશન લેવાને કઈ રીતે વોર કરવું તેનું પણ નોલેજ છે. એટલે એના બાબતે આપણા ભારતીયો કોઈ ગભરાવાની જરૂર નથી. નંબર 3 કે હોઈ શકે કે પાકિસ્તાન પોતે જાણી જોઈને આ એક પ્રોપોગન્ડા વિશ્વમાં કરવા બતાવી રહ્યું હોય કે ભારતના મિસાઇલ એટેકથી અમારા એરબેઝ નહીં પણ અમારા રેડિયો એક્ટિવ સિસ્ટમને ડેમેજ કરી અને વિશ્વમાં આપણું નામ બદનામ કરવા પણ માંગી શકતું હોય. પણ આ મારા હિસાબથી કોઈ એક વસ્તુ ઓથેન્ટિક નથી, જેથી એક બેઝ વગરની વાત પાકિસ્તાન કરી રહ્યું છે. અને આજે રાજનાથ સિંહે પણ આપણે શ્રીનગરમાં કહી દીધું છે કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જે IMFની ભીખથી જીવન જીવી રહ્યો છે, કે જે પોતે લોકો પાસે IMFની પૈસાથી જે તેના ટેરરિસ્ટને શહીદ માને છે અને તેને મદદ કરવા માંગે છે. એટલે કેટલો ઘટિયા કિસ્મનો કન્ટ્રી છે એ આપણા પૂરું વિશ્વ જાણી રહ્યું છે કે જેને અત્યારે એક જ વસ્તુ સુધી રહી છે કે કઈ રીતે પ્રોપોગન્ડા કરી અને વિશ્વની અંદર ભારતને નીચું દેખાડવું. પણ એ સમય ગયો છે હવે, અને અનઓથેન્ટિક વાત કરી અને પાકિસ્તાન કોઈ બેઝ સર કરવા નહીં માગી શકે. ઓકે, એટલે આ આખો જે ઘટનાક્રમ છે એમાં એક મુદ્દો ઉડીને આંખે વળગે છે અને એ મારે અને વિકાસને ઓફ ધ રેકોર્ડ ચર્ચા પણ થઈ હતી કે ભારતની એ સ્ટ્રેટેજી સાફ દેખાઈ આવે છે. 24 કલાક પહેલા કે 36 કલાક પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા આવે અને એમ કહે કે પાકિસ્તાન POK ખાલી કરે. આજે રાજનાથસિંહ ગયા, એમણે કહ્યું કે પરમાણુ શસ્ત્રો પાકિસ્તાન પાસે રાખી શકાય એમ છે જ નહીં, એ રીતે દેશ તળિયે ગયો છે, એટલે એ શસ્ત્રો પાછા ખેંચવા જોઈએ. ડેઈલી કોઈ એક સ્ટ્રાઇક થઈ રહી છે કોઈ એક એંગલથી, એટલે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાનો આ જે પ્રયાસ થઈ રહ્યો છે. પણ ઇન્ટરેસ્ટિંગ બાબત છે ડોનાલ્ડ ટ્રમ્પ વાળો વિષય. ટ્રમ્પ આજે કતરમાં એમ કહે છે કે મેં મધ્યસ્થી કરાવી નથી. એમનું જે એક્ઝેક્ટ વાક્ય છે એવું છે કે હું એવું નથી કહેતો કે મેં મધ્યસ્થી કરાવી, પણ હું એવું ચોક્કસથી કહું છું કે બંને રાષ્ટ્રો વચ્ચેની જે સમસ્યા છે એમાં મેં મદદ કરી છે. હવે આ જે એમના શબ્દો છે એ શબ્દો એટલા માટે મહત્વના છે કેમ કે એની પહેલાં એમણે જ્યારે સીઝ ફાયર વખતે જે પહેલી પોસ્ટ કરી નાખી હતી, જે ઉતાવળ કરી નાખી હતી, એમાં એમણે એવું લખ્યું હતું કે મીડિયેટ બાય યુનાઇટેડ સ્ટેટ્સ, એટલે મધ્યસ્થી શબ્દ એમણે વાપર્યો હતો. અને અત્યારે એ આખી અલગ વાત કરી રહ્યા છે. આપણી સાથે અમરજીતસિંહ સર પણ છે. સર, ટ્રમ્પ જે રીતે પલટી મારી રહ્યા છે, આજે કહ્યું કે મેં તો મધ્યસ્થી કરાવવાનું કહ્યું જ નથી, મેં મદદ કરી છે, મધ્યસ્થીમાંથી મદદની વાત ઉપર આવી ગયા છે. આપનો શું ટેક છે એના પર? ડોનાલ્ડ ટ્રમ્પે જે અભિયાન કર્યું છે કે મેં આમાં મધ્યસ્થી રહીને ભારતને મદદ કરી છે કે ભાઈ આ જે યુદ્ધ વિરામ છે તે એમાં મારો મુખ્ય ફાળો હું રાખી રહ્યો છું. એમણે એ રીતે આ મધ્યસ્થી પોતે એક વલણ અપનાવ્યું છે, પણ એ ખોટું છે. એમને મધ્યસ્થી આપણે વડાપ્રધાને કીધું છે કે આમાં કોઈ પણ મધ્યસ્થી ત્રિપક્ષી કોઈ પણ આવી શકે નહીં. અમે જે પણ કંઈ વ્યવહાર કરીશું આપસમાં દ્વિપક્ષીય જ વ્યવહાર કરીશું. આપસમાં જે પણ છે આ જે DGMO આપણા ભારત સરકારના DGMO અને પાકિસ્તાનના જે DGMO છે એ લોકો વચ્ચે એ રીતના કરાર થયા હતા કે ભાઈ હવે અમે આ યુદ્ધ વિરામ કરવા માંગીએ છીએ અને આ યુદ્ધ વિરામમાં એ લોકો આપણા એ રીતે એ લોકોને બહાલી આપી કે ચાલો ઠીક છે કે યુદ્ધ વિરામમાં અમે તમને પૂરેપૂરો અમે એ કરીશું. અને આ રીતે આપણે આપણો ભારતનો જે હૃદય છે વિશાળ હૃદય છે, જે કોઈ પણ આ યુદ્ધ તો કોઈ પણ
સાચું નથી કે યુદ્ધ થાય, પણ એ લોકો એમ માને છે. તો પછી એનો કોઈ પૂર્ણ વિરામ કોઈ છે નહીં. યુદ્ધનું કોઈ રીતે પૂર્ણ થશે નહીં, કારણ કે જે લોકોએ આતંકવાદીઓને એ લોકોને જે સાથ સહકાર આપ્યો છે અને આપતા જ રહેશે, અને આ કે વલણ એ લોકો અપનાવી રહ્યા છે. અને આ લોકો હવે આપણે પણ એવા ઘણા વેપાર પ્રતિબંધો એ લોકો લાગી દીધા છે, એના પર પણ પૂર્ણ વિરામ મૂકી દીધો છે. અને હવાઈ ક્ષેત્રને જોઈએ તો એ પણ આપણે એને બંધ કરી દીધું છે, જેથી વિદેશની એરલાઇન્સ પર પણ એને ફરક પડશે, એ લોકોને પણ ફરક પડશે. અને આમની જો પાકિસ્તાનની જે વિઝા સેવાઓ છે તે પણ સ્થગિત કરી દીધી છે, બાકી ત્યાં પણ કોઈ પણ જાનો અવર જવર એ પણ નહીં. આપણા જે બોર્ડર છે અટારી બોર્ડર પણ સીલ કરી દીધું છે. અને ત્યાંના જે પણ એ લોકોની જે સિરીઝ જે બનાવી છે એટલે કે સાહેબ, ચારે બાજુથી આપણે પાકિસ્તાનને ઘેરી રહ્યા છે આપણા ને જે દર્શક મિત્રોના જે મનમાં મૂંઝવણ હતી, જ્યારે પહેલી વાર એ 10 તારીખે ડોનાલ્ડ ટ્રમ્પે 5 અને 32 ટ્વીટ કર્યું, દરેક ભારતીયના મનમાં સવાલ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ અમેરિકા કેમ વચ્ચે આવે છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જવાબ આપી દીધો કે ભાઈ મને તમે સરળતાથી લેજો, બહુ ગંભીરતાથી લેતા નહીં, કારણ કે હું મારા નિવેદન જાતે ફેરવી તોડું છું. હું સવારે કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઇન કરું, રાત્રે એને ફાડી પણ નાખું છું. એટલે કે જયદેવજીએ આ સીધો સંદેશ એમણે આપ્યો કે મને બહુ તમે ગંભીરતાથી લેતા નહીં, ગમે તે હું ટ્વીટ કરું કે હું બાઇટ આપું, મને તમે સરળતાથી લઈ જાઓ. આ તો કોઈ જોક્સ પણ હોઈ શકે છે, કારણ કે જે એવા વ્યક્તિઓ જેના પર અમેરિકા કરોડોનું ઇનામ જાહેર કરે છે, આતંકવાદી ઘોષિત કરે છે, એની સાથે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ હાથ મિલાવતા હતા. ચાઇના સાથે ટ્રેડ વોરની વાતો કરતા હતા, એ ટ્રેડ વોર એમણે એકદમ શાંત કરી નાખ્યો. ગાઝાની વાત કરતા હતા કે યુદ્ધમાંથી બહાર કાઢીશું, અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે બધાને ખબર છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વિશ્વાસ લાયક નથી. અને ખાસ કરીને ભારતીયો માટે જે લોકોના મનમાં આજે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા કે અમેરિકાનોમાં વચ્ચે શું કામ, પણ આ ફક્ત એ લોકો નિવેદન આપી રહ્યા છે ઠેકેદાર બનવા માટે, એ એમણે પોતે સાબિત કર્યું. લિસ્ટ ગણાવ્યું, એ લિસ્ટમાં એક ઉમેરો કરી દઈએ કે કેનેડા પણ, કેનેડા વિશે પણ એમણે કેટલા વિધાનો કર્યા, કેટલા પાછા લીધા, ફરી પાછું ઠેલ્યું ટેરિફવાળી વાત. અમેરિકાના એક વધારે રાજ્ય તરીકે અમે તમને લેશું એવી હળવી વાતો પણ થઈ. અને આપણે ટ્રમ્પની વાતો ઉપર ભરોસો જરાય ના કરીએ, પણ આપણે આપણી ચેનલ પરથી આપણા કાર્યક્રમની આપણા 3 લોકોની વાત કરીએ તો આપણે જે દિવસે આ ટ્રમ્પે જે મેસેજ મૂક્યો હતો, અને આપણા દર્શકોને બધાને કહીએ, ટ્રમ્પનું પોતાનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેમ ટ્વિટર છે એલોન મસ્ક ઓન કરે છે, એમાં જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રમ્પનું પોતે બનાવેલું છે એનું નામ છે ટ્રુથ. એ ટ્રુથમાં એ મૂકે છે, આપણે એને લૂઝલી ટ્વીટ જ કહેતા હોઈએ છીએ, પણ એ ટ્રુથમાં પણ ક્યારે ને ક્યારે કેવી રીતે મૂકે છે એનો કોઈ ભરોસો નથી. અને કમિંગ ટુ ધ પોઈન્ટ કે અમેરિકાની મધ્યસ્થી આખી રાતની ડિસ્કશન જો થઈ હોય, ટ્રમ્પે મીડિયેટ કરવાની વાત કરી હોય, તો ચોક્કસપણે એ ડીજીએમઓ લેવલની ચર્ચા ના હોય, એથી શીર્ષ લેવલની ચર્ચા હોય. અને આખા દેશને જે આઘાત લાગ્યો હતો, એ આઘાત લાગ્યો હતો કે આખી રાતની ચર્ચા થાય છે, અમારી સાથે કોઈ વાત કરતું નથી, અને બહારના દેશનો રાષ્ટ્રપ્રમુખ આવી રીતે કંઈ જાહેર કરી દે સોશિયલ મીડિયામાં, તો એનો પણ આજે આ જવાબ મળે છે કે નહીં, આવું કંઈ થયું નહોતું. જો આવું થયું હોય તો ડેફિનેટલી આપણા મંત્રીશ્રીઓએ કે પછી બીજી કોઈ રીતે આપણી પ્રેસમાં આ વાત આવી જ હોય. એટલે આ આખી વાતમાં ટ્રમ્પને સિરિયસલી ના લેતા જે રીતે આપણે નક્કર પગલાં લઈ રહ્યા છીએ, અને અગાઉ આપમાંથી કોઈએ જે કીધું એ કે વારાફરતી સ્ટ્રાઇક્સ થઈ રહી છે, વિદેશ પ્રધાનજીએ કંઈક કીધું, આજે રાજનાથસિંહે જઈને કંઈક કીધું, 2 બાકી છે, 2 મંત્રીઓ હજી બાકી છે જે CCCના મેમ્બર છે. ગૃહ મંત્રાલય પાસેથી કંઈક આવી શકે, અને આર્થિક ઇકોનોમિક નાણામંત્રી પાસેથી પણ કંઈ આવી શકે. અને હવે ચાઇના કે પાકિસ્તાન રહેવા દો, હવે ટ્રમ્પ તૈયાર રહે ભારતના એગ્રેસિવ વલણનો સામનો કરવા માટે, અને ભારતના એગ્રેસિવ વલણમાં ફેરવીને તોડવાનું નહીં હોય. નક્કર વાત હશે, ચોક્કસ વાત હશે, કીધા પછી બદલવાની વાત નહીં હોય. એના માટે ટ્રમ્પે તૈયાર રહેવાનો સમય છે. હા, ગઈકાલે ભારતે કહી દીધું રેસિપ્રોકલ ટેરિફ હવે ભારત લગાવશે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર. એ ગઈકાલે ભારતે કહી દીધું. અશ્વિનજી, આપને મારે સવાલ પૂછવો છે કે જે આખો ઘટનાક્રમ બની રહ્યો છે, યુએનએસસી તરફથી કોઈ સંભાવના છે કે પાકિસ્તાન
જે માંગણી ભારત કરી રહ્યું છે કે ભાઈ આતંકવાદી સોંપી દો, આજે પણ વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી આતંકીઓને નહીં સોંપે પાકિસ્તાન ત્યાં સુધી સિંધુ જળ સંધિ છે એ સ્થગિત રહેશે. યુએનએસસીનો કોઈ રોલ આમાં બની શકે છે કે પછી ભારતે પોતાની જ ટેક્ટિક્સથી કામ કઢાવવું પડશે? બહુ સાચી વાત છે મુદગલભાઈ જી, કે યુએનએસસી જો મધ્યસ્થી નહીં કરે યા કોઈ પોતાના તરફથી પોઝિટિવ વલણ નહીં અપનાવે તો એક વસ્તુ તો સાચી જ છે કે સિંધુ જળ વિવાદ છે કે જેનો 80% યુટિલાઇઝ એના પાણીનો પાકિસ્તાન કરી રહ્યું છે અને જેનું જીડીપી સિંધુ જળ છે જેના દ્વારા કપાસ બાજરી આ જાતના પાક લઈ અને એક પાકિસ્તાન એક આગળ વધી રહ્યું છે તો તેને મોટા મોટો ફટકો પડશે જ. બીજી વાત એ છે કે જો યુએન નહીં માને, મધ્યસ્થી નહીં કરે કે ભારતને જો સપોર્ટ નહીં કરે, કેમ કે આપણા વડાપ્રધાનશ્રીનું ક્લિયર એક વિઝન છે કે હવે અમે બે જ વસ્તુ ઉપર વાત કરીશું, એક તો પીઓકે એન્ડ સેકન્ડ વન ટેરરિઝમ. આ બે સિવાય બીજી કોઈ વસ્તુ ઉપર વાત નહીં થાય. ચાહે વર્લ્ડની વીટો પાવરવાળી કોઈ પણ કન્ટ્રી આપણી સાથે વાત કરવા માંગશે તો આપણે નહીં કરીએ. ઇનડાયરેક્ટલી તેમણે જણાવી દીધું છે, એમનું ક્લિયર કટ વિઝન છે. તો હવે જો ટેરરિઝમ માટે પાકિસ્તાન એમના ટેરરિસ્ટ જેણે આ પહેલગામ હુમલો કર્યો છે અને ત્યાંના જે ટેરરિસ્ટ કેમ્પને જે પાડી રહ્યું છે તેના માટે કોઈ નક્કર કદમ નહીં ઉઠાવે તો મને એવું લાગે છે કે જો યુએન નહીં, ટ્રમ્પ અને યુનાઇટેડ નેશન તેમજ વીટોની કોઈ પણ કન્ટ્રી જો આપણી ફેવરમાં વાત નહીં કરે અને હવે જ્યારે કોઈ આવું કોઈ છબકલું થશે તો 100% મારું એવું વિઝન છે અને મારું એક ગણિત એવું બેસી રહ્યું છે કે ભારત એટેક કરી રાતોરાત ઉરી માટે જે આપણે એટેક કર્યો અને હતો. સાહેબ, આપણે રોજ એ visual આવી રહ્યા POK છે મુફદ્દલ કે જે ચિનાબ નદી પર જે ડેમ છે, આપણો જે પ્રોજેક્ટ છે ત્યાં દરવાજા સતત બંધ છે અને એના કારણે આ લોકો બોખલાઈ રહ્યા છે. અને વર્લ્ડ બેંક, પાકિસ્તાનની એવી અપેક્ષા હતી કે વર્લ્ડ બેંક એમાં કોઈ વચ્ચે કોઈ નિવેદન આપશે અથવા તો કોઈ પ્રયત્ન કરશે એમણે પણ કે કહી પાણી દીધું, મળી રહે. ટ્રમ્પ વર્લ્ડ કે બેંકે છે પણ કહી દીધું કે અમે mediator નથી. મીડિયેટર નથી, આમાં એ લોકો જાતે જે નિર્ણય કરે એ મંજૂર રહેશે. ત્યાંથી પણ એ લોકોને ઝટકો મળેલો છે. બિલકુલ. પરંતુ સાથે સાથે જે અહીંયા વાત થઈ રહી છે પાકિસ્તાનને, આજે આપણા જે વિદેશ મંત્રી શેષ જયશંકર એમણે કહ્યું પીઓકે તો ખાલી કરો પરંતુ સાથે સાથે પાકિસ્તાનમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આતંકીઓનું એ પણ તમારે હટાવવું પડશે અને આતંકવાદીઓનું એક લિસ્ટ પણ તમારે અમને આપવું પડશે. જો એ નહીં આપો ત્યાં સુધી કોઈ અમે વાતચીત કરવાના નથી. સાથે સાથે એ પણ તેમણે આજે પણ ટ્રમ્પનો જવાબ આપી દીધો. ટ્રમ્પે જે કહ્યું હતું કે 1000 વર્ષ જૂની જે સમસ્યા છે, પાકિસ્તાનનો જન્મ થઈ 78 વર્ષ થયા છે, ટ્રમ્પ એવું કહે છે કે 1000 વર્ષ જૂની સમસ્યા છે. આજે એવું પણ કહેવામાં આવ્યું જયશંકર તરફથી કે આ દ્વિપક્ષીય મામલો છે, ત્રીજા કોઈ સભ્યને આમાં કોઈ સ્કોપ નથી, કોઈ જગ્યા છે જ નહીં, તેમણે સ્પષ્ટ કરી નાખ્યું. એટલે જ અમરજીતસિંહજી, આપનું શું કહેવું છે? પાકિસ્તાનને જે રીતે રોજે રોજ ઘેરવામાં આવી રહ્યું છે, પહેલા પ્રધાનમંત્રી, ત્યારબાદ રક્ષા મંત્રી અને હવે વિદેશ મંત્રી, આ હવે એક ન્યૂ નોર્મલ થઈ ગયું છે પાકિસ્તાન માટે કે રોજે રોજ આ લોકો અમારી પર ધોંસ બોલાવશે ને પ્રહાર કરશે? હવે પાકિસ્તાનમાં એક ડર પેદા થઈ ગયો છે કે હવે આ લોકો ભારત પીઓકે જે પાકિસ્તાનના કાશ્મીર કબજાના હેઠળમાં જે ભાગ આવ્યો છે કાશ્મીરનો, તે કોઈપણ સંજોગમાં અમે જો આતંકવાદીઓને અમને પ્રોત્સાહન આપી રહ્યા છે, અગર અમે એને જો એનો ગમે તે રીતે પણ એનો નાશ કરીશું, યા તો અમારા જે આતંકીઓ છે, જે મેઇન આતંકીઓ છે તે અગર અમે એને અહીંયા સોંપી દઈએ યા તો એને અમે કોઈ પણ રીતે એનો નાશ કરીએ, ગમે તે રીતે પણ કરીએ, તો આનો એક બચાવતા પણ પીઓકે તો ભારત લઈને જ રહેશે. હવે એમના એક ડર પેદા થઈ ગયો છે કે ગમે તે રીતે પણ આ લઈને જ રહેશે અને જે પણ છે હજુ ઘણા એ લોકોના અડ્ડાઓ છે એનો પણ નિશાન એ લોકો બનાવશે. બાકી જે નવ અડ્ડાઓ તો એ લોકોને નાશ કરી નાખ્યો છે, બાકીના જે બચેલા છે તે પણ એનો નાશ કરી નાખશે. બિલકુલ સર. અને આ જે પાકિસ્તાન છે એ
નકલ કરવામાં પણ અકલ વાપરવી પડે, આ લોકોને ખબર નથી પડતી. કારણ કે આપણે સવાલ ઉઠાવ્યો હતો, આપણે ઓવેસીએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે જે રીતે આપણા પ્રધાનમંત્રી મોદી એ એરબેઝ પહોંચ્યા છે, શું પાકિસ્તાનના પ્રધાનમંત્રી કે પછી એ મૌલાના મુનીર એ જે એરબેઝ છે જ્યાં અમે કર્યું છે કે તમે નુકસાન સેટેલાઇટ ઇમેજ પણ કહે છે, શું તમે ત્યાં જવાની તમારી હેસિયત છે, શું એ તમારી ઓકાત છે ખરા? પછી એ લોકોએ નકલ કરી પ્રધાનમંત્રી મોદીની, પરંતુ કેવું એમનું ભોપાળ્યું થયું, કેવી કિરકિરી ફરી એકવાર થઈ, એ આપણે દ્રશ્યોની મદદથી જોઈશું. જયદેવજી, આ લોકોએ ખુલ્લા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા, આ તમે જોઈ રહ્યા છો. પહેલા આ પ્રધાનમંત્રી મોદીના વિઝ્યુઅલ છે, હમણાં શાહબાઝ શરીફના પણ બતાવીશું. પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા, આપણે જોયું હતું S-400 સિસ્ટમ પણ ત્યાં હતી, MiG-29 પણ હતું, એર સ્ટ્રીપ પણ હતી. આ જો શાહબાઝ શરીફ જુઓ તમે, એ ખુલ્લા ગ્રાઉન્ડમાં ભેગા થઈ ગયા અને ટેન્ક પર ઉભા રહી ગયા. આ લોકોને ટેન્ક સાથે શું કનેક્શન છે? આ જે આપણે એક્શન લેવાયા એમાં ટેન્ક તો ક્યાં હતી જ નહીં, એરફોર્સે બધા એક્શન લીધા છે. એ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉભા રહી ગયા, કોઈ કયું એરફોર્સ છે કોઈને ખબર નથી. ફક્ત ટેન્ક પર, એ પણ પેલું ઘાસ વાળું કવર કરીને ઉભા રહી ગયા, એટલે ટેન્કનું નામ પણ રિવીલ નથી. મને લાગે છે આ મુનીર જે ટેન્ક પર ઉભા હતા એ ફરી ટેન્ક અહીંયા લાવી દીધી અને ફોટો સેશન કરી નાખ્યું. ટેન્ક ચાલતી હતી કે નહીં એ પણ પ્રશ્ન છે. ટેન્ક ખરેખર ટેન્ક હતી કે નહીં એ પણ પ્રશ્ન હોઈ શકે. જે રીતના જુઠ્ઠાણા ને જે રીતની વાતો એ લોકો કરતા રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શું કરવાના છીએ એની વાત કરે, આવા ફોલ્સ ક્લેમ્સ કરે. સો નો યુ કેન નેવર એવર, કહી નહીં શકાય ક્યારેય કે નો પાકિસ્તાન આવી રીતે કંઈ પણ ટ્રમ્પ કરે. પાકિસ્તાનના આ જ શાસકો, પાકિસ્તાનના આ જ સૈન્યના લોકો ક્યાં દેખાય ને ક્યાં ના દેખાય તે પછીની વાત છે. પણ એક જગ્યાએ ચોક્કસ દેખાણ હતા પાકિસ્તાનના સૈન્યના નેતાઓ, અને એ હતા સૈન્યના કમાન્ડર્સ. એ હતું જ્યારે આપણે આ આતંકીઓને ખતમ કર્યા, તે આતંકીઓની જ્યારે અંતિમ ક્રિયા થઈ રહી હતી ત્યાં પહોંચી ગયા. યસ, કોઈ પણ આપણો દુશ્મન પણ હોય, એનો જીવ ગયો છે, યસ, એની અંતિમ ક્રિયા સરસ રીતે થવી જોઈએ. પણ ક્યાં જવું, કોણે જવું, વર્દીમાં જવું. પ્રધાનમંત્રી ઉભા છે એની પાછળ જે મૌલાના મસૂદ અઝહરના પરિવારજનો છે એના ફોટો પણ લગાવ્યા છે, એટલે કેવી પીડા પહોંચી છે, કેવો આપણે અંદર સુધી ઘા કર્યો છે, આના પરથી ખબર પડે છે કે પ્રધાનમંત્રીની પાછળ પણ એમના ફોટો ફૂલ સ્ક્રીન કરી દો એ શાહબાઝ શરીફ વાળા વિડિયો. એની સાથોસાથ નો વી કેન કન્ટિન્યુ ધ ટોક. એની સાથોસાથ આપણે એ પણ એક જ તાંતડે એ વાત થઈ જાય કે આ સૌ લોકો, પાકિસ્તાની શાસકો, પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ, ISI અને આતંકના આકાઓ, આ બધા એક તાંતડે જોડાયેલા છે. કયું એરબેઝ છે આ? કયું એરબેઝ આ લોકો ખુલ્લા ગ્રાઉન્ડમાં બતાવી રહ્યા છે? કહી શકાય ખરું કોઈ ખુલ્લા મેદાનમાં પહોંચી ગયા બધા અને એક ટેન્ક ત્યાં લાવી દીધી, ઘાસ એને કવર કરી નાખ્યું અને કહી રહ્યા છે કે અમે બધું સહી સલામત છે ખરા કઈ સહી સલામત? આઈ વન્ડર આ કોઈ બગીચાની અંદરની લીધેલા શોર્ટ્સ નથી. પણ યસ, કમિંગ બેક ટુ ધ સેમ પોઈન્ટ કે આ લોકો એવી જગ્યાએ જશે કે જ્યાં એમણે નથી જવાનું, એવી જગ્યાએ નહીં જાય કે જ્યાં એમણે ખરેખર જવું જોઈએ. પાકિસ્તાને કીધું છે કે યસ, એમના આતંકીઓ ખતમ થયા. પાકિસ્તાને સ્વીકાર્યું છે આ વખતે લકીલી પહેલી વાર કે એમના સૈનિકો પણ ખતમ થયા છે. એમના પેલી મરિયમ નવાઝ અને એ લોકોના આપણે વિઝ્યુઅલ્સ જોયા હોસ્પિટલમાં જતા, પણ ડીડ વી સી કે જે એમના ખતમ થયા હોય એ સૈનિકોને બરાબર પ્રોપર રિસ્પેક્ટ પણ એ લોકો. ઓકે જયદેવજી, મારે છે ને એક વાત એડ કરવી છે જેના ઉપર છેલ્લા 24 કે 48 કલાકમાં કોઈ ચર્ચા જ નથી થઈ. જી, આ મુદ્દો ખૂબ જ સંગીન છે. ભારતીય સેના પેરેલલ જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન ચલાવી રહી છે. ઓપરેશન કેલર અંતર્ગત ઘણા બધા હથિયારો જપ્ત થયા. 48 કલાકમાં 6 આતંકવાદીઓ ઠાર થયા, 2 અલગ અલગ ઓપરેશનમાં, 2 અલગ અલગ એન્કાઉન્ટરમાં. હવે આ લોકોને એ વાત કદાચ ખબર નથી કે ભારતે પહેલા જ જાહેર કરી દીધું છે, સીઝ ફાયરનો અમલ થયો એ પહેલા જ, કે ભારતની ધરતી પર, 1 ઇંચ ધરતી પર હવે કોઈ જો આતંકી હુમલો થયો તો ભારત એને એક્ટ ઓફ વોર ગણશે. આ 6 આતંકીને પાડી દીધા ભારતીય સેનાએ, પણ જો આમાંથી કોઈએ હિમાકત કરી નાખી હોત તો મને લાગે છે કે આ હજુ જળુંબી રહ્યું છે. આ ગમે ત્યારે કોઈ એકાદું નીકળીને કોઈ હરકત કરી નાખશે તો ભારત તો એને એક્ટ ઓફ વોર કન્સિડર કરવાનું છે. ફરી એકવાર એ થવાનું છે, પાકિસ્તાનનો ખોખરું કરવાનું શરૂ થઈ જશે. શૈલજજી, બિલકુલ સાચી વાત છે આપની. અત્યારે આપણા હિન્દુસ્તાનના ઘણા બધા લોકોને આપણા મીડિયા થ્રુ જાણવા પણ મળશે ગુજરાતની અંદર કે સીઝ ફાયર થઈ ગયું છે. એકચ્યુઅલી સીઝ ફાયર તો કહી જ ના શકાય, કેમ કે આ વોર ઇટ્સ નોટ અ વોર, ઇટ્સ અ કન્ફ્લિક્ટ. વોર ક્યારે હોય છે કે જ્યારે આપણે કોઈ બીજા દેશમાં ઘૂસી
અને તેના ઉપર આપણે ચડાઈ કરીને તેની સાથે ફાઇટ કરીએ, યા તો એ દેશનો ગેરકાનૂની આપણા દેશમાં કબજો, લાઈક કારગિલ. તો આપણે એ તો કર્યું જ નથી. આપણે વોર માટે તો ગયા જ નથી. આપણે તો ટેરરિઝમને ખતમ કરવા, એના બેન્કર્સ ખતમ કરવા ગયા હતા. પણ આ તો ઇન્ટરનેશનલ પ્રોપોગન્ડા કર્યું કે ભાઈ હવે ભારતે આ કર્યું છે, તો પછી આપણે થોડા આગળ વધી ગયા. હવે વાત એ છે કે જે અત્યારે ઇન્ટરનલ આપે જણાવ્યું કે 2 ઓપરેશન સેનાના અત્યારે પણ ઓપરેશન્સ ચાલુ જ છે, અને જે રીતે ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં લોકલ ઉગ્રવાદીઓનો સમાવેશ વધારે છે. જેમાં એક ઉગ્રવાદી આઉટ ઓફ 6, એક ઉગ્રવાદીની જાણ એવી થઈ રહી છે કે તે તાલિબાની પ્રશિક્ષક હોઈ શકે. ઓકે, તો અત્યારે એવું છે કે જો હજુ બી મને લાગે છે કે આ ટેરરિસ્ટને જો પાકિસ્તાન જે બચેલા કુચેલા છે અને તેને ભારતમાં પ્રવેશીને કંઈક આ રીતની બીજી હરકત કરવા માંગશે, તો હવે મને એવું લાગે છે કે આપણા વડાપ્રધાનશ્રીના નિવેદન મુજબ હવે જે થશે એ કદાચ એટલું ભયાનક હશે કે જેમ હિરોશીમા નાગાસાકીના આજની તારીખમાં બાળકો જે કિતાબમાં વાંચે છે કે જેમની જે હાલત થઈ હતી, મને લાગે છે કે આપણે એવું તો નહીં કરીએ, પણ એવું કરી દઈશું કે સાહેબ, એવું લાગી રહ્યું છે 1971 જે 2 ટુકડા થયા હતા, હવે કદાચ 4 ટુકડા થઈ જાય તો નવાઈ નહીં. કેમ કે હવેનું આપણે લાગે છે કે મને લાગે છે કે આપની ગુજરાત ફર્સ્ટની એક ઓફિસ આપને સ્ટુડિયો પીઓકેમાં પણ એસ્ટાબ્લિશ ત્યાં કરવો બધા બ્યુરો ચીફ અમારે નિમવા પડે. અને એવું જો રિક્વેસ્ટ કરું તો તિરંગો જરૂર લગાવજો. ચોક્કસથી, તો સ્વાભાવિક છે. યસ, બિલકુલ. જયદેવજી, આપ કઈ એડ કરવા માંગી રહ્યા હતા આ બાબતે? જે શરૂઆતમાં આપણે જે વાત કરતા હતા એ, અને આ બાબતમાં પણ કે જે આપે પૂછ્યું ને શૈલાજીએ બરાબર એમનો સરસ જવાબ આપ્યો છે. પાકિસ્તાનમાં આ પ્રકારનું ટેરર નેટવર્ક, પાકિસ્તાનમાં આ પ્રકારનું પોતાના સૈન્ય દ્વારા બીજા કામો કરાવવા, એ જોતા સ્પષ્ટપણે એવું લાગે કે ત્યાંનું સૈન્ય પણ તાબે થઈ ગયું છે ISI અને આતંકી આકાઓને. નહીં તો એક સમયે ખોફ હતો પાકિસ્તાનમાં, સૈનિક સરમુખ હથિયારોનો એક સમયે ખોફ હતો. એમ કહેવાતું કે એ લોકો જ સત્તા ચલાવે છે, પણ આ વખતે એ પણ નથી થઈ રહ્યું. થોડા સમય માટે આખા વિશ્વ સમુદાયને એવું લાગ્યું કે યુદ્ધ વિરામની વાત થઈ, એ પછી જે પાકિસ્તાને હમલો કર્યો એ એટલા માટે કર્યો કે મુનીર એ મેસેજ કન્વે કરવા માગે છે કે અમને કોન્ફિડન્સમાં નથી લીધા એટલે અમે આ કરી રહ્યા છીએ. પણ નહીં, આ ક્યારેય ને ક્યારેય પાકિસ્તાન એનું આ સ્વરૂપ બદલતું રહે છે, અને પાકિસ્તાન એ રિયલાઇઝ કરવું જોઈએ કે આ આતંકવાદ જે એમણે ઊભો કર્યો એના કારણે પોતે કેટલા ખામિયાજા ભોગવ્યા છે. એ લોકોના પોતાના એક આર્મી સ્કૂલના બાળકો ઉપર એક અટેક થયો હતો અને ખૂબ બધા જીવ ગયા હતા, અને એની જવાબદારી કોણે લીધી? તહેરીકે તસ્લીમ પાકિસ્તાન, TTP એવું નામ છે એણે, તો તહેરીકે તાલિબાને, કે જેનો ઉદ્ભવ સ્થાન પાકિસ્તાનમાં છે. સો આ રીતે જો પાકિસ્તાન હેન્ડલ કરશે તો જેમ અત્યારે વાત થઈ તેવી રીતે રાજનાથસિંહજીએ કીધું તેમ ન્યુક્લિયર હથિયારો પણ જશે, ઇજ્જત ઓલરેડી ગઈ છે, જમીન પણ જશે, અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આખો દેશ એ વિચારે છે કે બલુચિસ્તાન અને એ ભાગોમાંથી પણ એણે હાથ ધોવો પડે. તો આ એક બહુ મોટો વેકઅપ કોલ છે. પણ બિલકુલ. અને જયદેવજી, આપણે પાકિસ્તાન પર રોજે રોજ સ્ટ્રાઇક તો થઈ રહી છે, પરંતુ એને મદદ કરનાર તુર્કીએ એના પર પણ આપણા દેશના લોકો સ્ટ્રાઇક કરી રહ્યા છે. એ પછી ટુરિઝમ સેક્ટર હોય, ટ્રેડ સેક્ટર હોય કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, બધા એક સુરે બોયકોટ કરી રહ્યા છે. બોયકોટ તુર્કી. લેટેસ્ટ અપડેટ જે સર્વિસ ઇન્ડસ્ટ્રી ઉપર પણ સ્ટ્રાઇક કરી છે. જે સર્વિસ આપે છે, એરપોર્ટમાં જે સર્વિસ આપે છે એની કંપની છે સેલેબી કરીને, એનું જે સિક્યુરિટી ક્લિયરન્સ છે એ ભારતે રદ કરી નાખ્યું છે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને. એટલે તુર્કીએ એ જે ભૂલ કરી છે, હવે આમાં બધાનો વારો પડવાનો જ છે વિકાસ. એ તુર્કીએ હોય કે અઝરબૈજાન હોય, પાકિસ્તાનના પડખે જઈને. પણ આમાં આમ લાર્જર તમે જોવા જાવ, લાર્જર પિક્ચર, મારે જયદેવજીને સવાલ પણ પૂછવો હતો કે જે અમેરિકા સિરિયાના આતંકવાદી સંગઠન પર કરોડો ડોલરનું ઇનામ જાહેર કરે, એ અમેરિકા એના સ્વાર્થ માટે થઈને એનો જે કામચલાઉ વડો બને અહેમદ અલ શરા, એની સાથે બેઠકો કરે, એની સાથે સંધિ કરવાની વાતો કરે. આ સિરિયા કાલે ઉઠીને એ સિરિયાના જે આતંકી સંગઠનો કે જે શરા અંતર્ગત ચાલતા હશે એ પાકિસ્તાનને મદદ નહીં કરે એની શું ખાતરી? એટલે આમાં ઓવરઓલ જોવા જઈએ તો આ અમેરિકાનો પણ ખૂબ મોટો રોલ છે પાકિસ્તાનને એની આ હરકતો જીવતી રાખવામાં. ચોક્કસપણે. અને એક બીજી મોટી ભૂલ
અને હું ભૂલ જ કહીશ એને, જે અમેરિકા કરી રહ્યું છે એ, અને આખા દેશમાં એની ચર્ચા છે, શશી થરૂર પણ બોલ્યા એ છે કે કોઈ જ કારણ વગર ઇન્ડિયા અને પાકિસ્તાન હાઇફનેટેડ એક સાથે ભારત પાકિસ્તાન જે બોલાઈ રહ્યું છે, બંને દેશોનું શીર્ષ નેતૃત્વ, મજબૂત નેતૃત્વ, એ પણ ખોટું થઈ રહ્યું છે. આપણને અને પાકિસ્તાનને એક ફૂટપટ્ટીએ માપવાની ભૂલ અમેરિકા કે કોઈએ ના કરવી જોઈએ. કમિંગ બેક ટુ જે આપણે સિરિયાની વાત કરી, તે અમેરિકાએ તો સૌથી વધુ દુષ્પરિણામો ભોગવ્યા છે 26/11 અને એની આસપાસમાં, જ્યારે અમેરિકી દૂતાવાસો જે આફ્રિકામાં હતા, મિડલ ઈસ્ટમાં હતા, બીજી જગ્યાએ હતા, એના ઉપર અટેક થયા હોય, અમેરિકી લોકોએ એમાં જીવ ગુમાવ્યા હોય, આવી રીતે પોતાના આંગળા બાળેલું અમેરિકા તરત આમની એક 2 લેગની વિઝિટ થાય અરબ કન્ટ્રીઝની, ટ્રમ્પ ત્યાં જાય અને બધું સટાસટ, જાણે કેમ બધું પહેલાથી પ્રિસ્ક્રિપ્ટેડ હોય કે પછી ટેલિવિઝન માટે બધું થતું હોય એ રીતે નક્કી થવા માંડે. સો ધેટ ઇઝ વેરી વેરી સરપ્રાઇઝિંગ. આ બધી વાતમાં ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક પોતાની વૈશ્વિક શાંતિના અભિયાન ગઈકાલે ટ્રમ્પ અર્દોગાન સાથે પણ હતા, એમની સાથે પણ એમણે બેકડોર મીટિંગ ને બધું કર્યું છે. અને શૈલાજી, મારો સવાલ એટલા માટે છે કારણ કે આ તુર્કી જેણે પોતાના ડ્રોન ઓપરેટર પણ પાકિસ્તાન મોકલ્યા હતા જ્યારે આ તણાવભરી સ્થિતિ હતી, તો શું એને બૂટ ઓન ધ ગ્રાઉન્ડ ન કહેવાય? આવી રીતે ડ્રોન મોકલવા, પોતાના ઓપરેટર પણ મોકલવા આવી સ્થિતિમાં તો પછી ભારતે આનો કડક જવાબ આપવો જોઈએ. 100%. વિકાસભાઈ, આપની સાથે હું સહેમત છું. તુર્કીએ અને અઝરબૈજાન, તમે સૌથી પહેલાં જુઓ તો મને તો બહુ ખુશીની વાત છે કે સોલ્જર એ બોર્ડર ઉપર લડે છે. આપ મીડિયા થ્રુ લોકોને જાગૃત કરો છો, અને આપણા દેશના અને આપણા ગુજરાતના નાગરિકો તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ નહીં કરી અને એક એમને પાઠ ભણાવવા માગે છે કે ભાઈ તમે અગર અમારા દુશ્મન દેશને મદદ કરશો તો તમે અમારા દુશ્મન થયા. નંબર 1. આજે 10,000 કરોડ નિયર અબાઉટનો જે બિઝનેસ છે તુર્કીનો, જેનો ભારત સાથે આપણે ભારત આયાત કરતું હતું, જેમાં સૌથી વધારે સફરજન છે, બીજી સૂકા મેવાની પ્રોડક્ટ્સ છે, તેમજ ત્યાંનો માર્બલ બહુ કિંમતી અને સારી ઊંચી ક્વોલિટીનો માર્બલ છે, એનો લગભગ 5-6 હજાર કરોડનો યરલી બિઝનેસ છે. ટોટલ નિયર અબાઉટ 9 થી 10 હજાર કરોડનો એમને ફટકો વાગ્યો છે. એ તુર્કી ભૂલી ગયું કે 2 વર્ષ પહેલા જ્યારે ત્યાં ભૂકંપ આવ્યો હતો ત્યારે સૌથી પહેલા આપણા દેશે એને મદદ કરી હતી, કોરોનામાં મદદ કરી હતી આપણે. તો એ આજે એટલે ધેટ મીન્સ કે અત્યારે એક જ છે કે તુર્કી સાથે અને અઝરબૈજાન સાથે. હું તમને કહી દઉં, આ જે અર્દોગાન જ્યારે પણ સંબોધન કરે છે ત્યારે એ શહેબાઝ શરીફને ભાઈ કહે છે, ભાઈ કરીને સંબોધિત કરે છે, એટલે બંને ભાઈ ગદ્દાર જ છે. એક ગદ્દાર હોવાનો તો બીજો ગદ્દાર જ હોવાનો, એટલે ગદ્દારી પાર્ટનર ઇન ક્રાઇમ. બિલકલ પાર્ટનર ઇન ક્રાઇમ. મસીહા બનવાનો તુર્કીને બહુ વધારે શોખ છે. શિવાજી તરફથી આપણે જાણી રહ્યા છીએ, તમે ગમે તેટલું કરશો પણ એ નેવર, એ તમારા માટે કોઈ પોઝિટિવ વિચારવાના. સાહેબ, આ પાકિસ્તાન માટે આપણે કેટલી દરિયાદિલી બતાવી. સિંધુ જે આ પ્રોજેક્ટ થયો, આપણે કહ્યું કે ચલો પાણી તમને આપી દઈએ, પછી આ લોકો હિમાકત કરી, ભલે 1971 નો થયો, આપણે 93,000 સૈનિકો પરત આપી દીધા. આપણે આગ્રા સમિટ કરી, લાહોર બસ ચલાવ્યું, બધું કરી લીધું, બધું કર્યું. પુલવામા જે એટેક થયો ત્યારબાદ પણ આપણે જે પઠાણકોટ થયું, આપણે એ લોકોને ઇન્વેસ્ટિગેશનમાં આપણે સામેલ કરીએ છીએ, છતાં પણ પછી આ લોકો સુધરતા નથી. એટલે હવે એ સમય પાકી ગયો છે કે એને આપણે નિસ્ત નાબૂદ જ કરી નાખવાનું છે આ આતંકવાદને. અમરજીતસિંહ, આપનું શું ટેક છે? આ જે તુર્કીએ છે એણે જે રીતે ગદ્દારી કરી છે ભારત સાથે, એને કેવી રીતે જવાબ મળવો જોઈએ? તુર્કીના જે વેપન જે પાકિસ્તાનને આપ્યા, જે ડ્રોન છે, એ બધું સપ્લાય કરી છે, એ ટોટલી એ લોકોએ ચેક કરવા માટે એનું જોવા માટે કે ભાઈ આ શસ્ત્રો જે અમે આપ્યા છે એ વાકઈ એ કામ કરી શકે, દુશ્મનો પર હુમલો કરી શકે કે નહીં, ની ચકાસણી કરવા માટે સાહેબ આપ્યા હોય. અને એ લોકોના બધા જે પણ ડ્રોનો છે બધા એને સુરસુરિયા ઇન્ડિયાએ કરી નાખ્યા છે. એટલે ચકાસણી થઈ ગઈ, લોકોની સફળતા ખબર પડી ગઈ કે ભાઈ આપણા ડ્રોન બનાવેલા ક્યાંય ચાલે એમ નથી. એ બની શકે, પણ હવે તો ભારતે પણ એવી સિદ્ધિ હાંસલ કરી છે. હમણાં જ એક ઓડિશામાં એક મિસાઇલ એ લોકોએ લોન્ચ કરી છે ઓડિશામાં, તે ગોપાલપુરમાં જે એ લોકોનું એનું એ ચકાસણી કરી છે કે આ મિસાઇલ આપણે ઇન્ડિયન વેપન્સ કેટલાક સક્સેસફુલ છે. તે વસ્ત્ર છે આપણે વસ્ત્ર
જી ભાદ્રવાસ્ત્ર જી જી એ ભાદ્રવાસ્ત્ર છે જે ઇન્ડિયાએ એની ચકાસણી કરી છે અને એમાંથી જે 60 માઇક્રો મિસાઇલ્સ પેદા કર્યા છે જે એ લોકોના એક પણ ડ્રોન કે એક પણ મિસાઇલ કે એ લોકોનું એક પણ ફાઇટર્સ કે એ લોકોને એક પણ યુદ્ધ જહાજ કોઈ પણ એનું શસ્ત્ર એની જે રેન્જ છે એ લગભગ 25 કિલોમીટર છે. 25 કિલોમીટર કે એને વધારે પણ રેન્જ છે, પણ આ 25 કિલોમીટર પછી એનો ઉપયોગ થાય છે, એ માઇક્રો મિસાઇલ્સનો ઉપયોગ થાય છે. માઇક્રો મિસાઇલ્સ એક જડબાદ તોપ આપણા જે SA-400 SM છે રશિયાને આપેલા છે એના કરતાં પણ હવે આ પાવરફુલ થઈ જશે. એટલા બધા પાવરફુલ થશે કે કોઈ પણ દુશ્મનોના કોઈ પણ શસ્ત્રો કે એ લોકોને કોઈ પણ યુદ્ધ જહાજ કોઈ પણ એની કોઈ ક્ષમતા નહીં હશે. એ તો સાહેબ આપણે બતાવી દીધું. આપણે જે આ આ નવું જે સ્થિતિમાં આપણે બતાવ્યું કે આપણે સ્કેલ્પ મિસાઇલ લોન્ચ કરી સક્સેસફુલી ત્યાં ગઈ, એ પછી એ બોમ્બ હોય કે પછી ડ્રોન મોકલાય, બધું જબરદસ્ત પિન પોઈન્ટ પર ગયું. અને બ્રહ્મોસ, આની ચર્ચા કરવી પણ ખૂબ જ જરૂરી છે. બ્રહ્મા અને જે મોસ્કો એની સાથે નામ લખીને બ્રહ્મોસ નામ આપવામાં આવ્યું છે. એણે આ પાકિસ્તાનના એક એરબેઝ પર એવી તબાહી મચાવીને, જે એનું નૂર ખાન એરબેઝ હોય, પછી સ્કોર્દાર, આ તમામ જગ્યાએ જયદેવજી બ્રહ્મોસે જે તબાહી મચાવી છે એના સમાચાર પણ એ જ મળી રહ્યા છે કે એક સાથે મુફદ્દલ આપણે 15 બ્રહ્મોસ મિસાઇલ બિલકુલ, આ જે 15 અહેવાલ આવી રહ્યા મિસાઇલ છે અત્યારે અનકન્ફર્મ રિપોર્ટ છે, પણ અહેવાલ એવા આવી રહ્યા છે. 1 બાય 1 જે અહેવાલ આવે છે એના પર પુષ્ટિ તો પછીથી થાય જ છે. ગુજરાત ફર્સ્ટ પહેલા દિવસથી જ્યારે પહેલગામનો હુમલો થયો ને ત્યારથી જે સમાચાર આપતું આવ્યું છે એના પર મોહર લાગી જ છે. અને આખી દુનિયાએ જોયું છે, દર્શકોએ પણ જોયું છે કે જે અહેવાલ આવ્યા છે એના ઉપર પાછળથી મોહર લાગે છે. આવી જ રીતે અત્યારે સમાચાર આવ્યા છે કે 15 બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાન પર ઠોકી. પાકિસ્તાનના એરબેઝની અંદર એટલા મોટા ક્રેટર છે કે એને ભરવામાં પાકિસ્તાન એટલે તો પછી ગ્રાઉન્ડ પસંદ કરવું પડે શાહબાઝ શરીફને. એરબેઝ ઉપર તો જઈ નથી શકતા કેમ કે ત્યાં મોટા ક્રેટર પડી ગયા છે અને બ્રહ્મોસનો વાર છે. એટલે ભારતની જે સામરિક શક્તિ છે એને આખું વિશ્વ જાણી ગયું છે. આ ભલે ઘણા બધા, જેમ મેં હમણાં બિટવીન ધ લાઇન્સ આપણે કહીએ ને, તો સિરિયાની જરૂર યુએસને પડે, સિરિયા સાથે પછી બેઠકો કરવી પડે. એવી રીતે પાકિસ્તાનમાં જેને પોતાનો સ્વાર્થ દેખાતો હોય એ લોકો ભલે ખોખારો ખાઈને ના માનતા હોય કે ભારતે પટકીને પાકિસ્તાનને માર્યું છે. અને એક વાર નહીં, 1000 વાર સિદ્ધ થયું છે કે ભારતે પટકીને પાકિસ્તાનને માર્યું છે. અને એના પુરાવા ભારતીય સેના દરરોજ પ્રેસ કોન્ફરન્સ અને દુનિયા માની રહી છે સાહેબ. કોઈ પણ એવા એનાલિસ્ટ કરનાર લોકો જે યુદ્ધને નજીકથી જોવે છે, વર્ષોથી જેમણે એનાલિસિસ કર્યું છે, ક્લિયર કટ વિક્ટરી ભારતની. જી, જ્હોન સ્પેન્સરે કહ્યું કે આનાથી સ્પષ્ટ જીત હોઈ ના શકે. ભારતે દેખાડી દીધું. સેટેલાઇટ ઇમેજ બતાવી રહી છે. અને આ લોકો પાસે શું છે? બસ વિડીયો એડિટિંગ કરો, ગ્રાફિક્સ બનાવો, અથવા તો આપણા જે ભારતની જે ચેનલો છે એમાંથી વિડીયો લઈને કટ કોપી પેસ્ટ કરો અને પછી કહો આ અમારા પુરાવા છે. આવી હાલત છે. એર ઓપ્સના ડીજી છે એના પાકિસ્તાનના, એના પ્રેસ કોન્ફરન્સના ટુકડા વાયરલ થાય તો ઘણીવાર આપણને એમ થાય કે યાર આ દેશની સ્થિતિ કેવી છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે કીધું સેન્ટર ઓફ ગ્રેવિટીની આસપાસના એ જવાબ નથી આપી શકતા. એવી તો ઘણીવાર આપણને એવું થાય કે દુશ્મન પણ આપણને કેવો મળ્યો એમ. અને ઇવન તો તમે વિચારો કે ત્યાંના રિટાયર્ડ મેજર કે રાઈટ નાઉ હી ઇઝ MP, એ પોતે રડી પડે છે કે ઇટ્સ ટુ મચ. એ જાણે છે કે સંહાર થઈ જશે. એ બતાવ્યા તો ફૂટેજ એમને ભારતની શક્તિનો પરિચય છે. જ્યારે યુનાઇટેડ નેશનના ઓપરેશન થતા હોય છે, આપને જણાવું, ત્યારે દરેક કન્ટ્રીને બીજી કન્ટ્રીનો પાવર ખબર હોય છે. બિલકુલ. અને મેં પોતે કારગિલમાં સોલ્જર્સની હાલત જોઈ છે. એ હાથ જોડતા હતા. અચ્છા. કે જ્યારે એમને જીવતા પકડ્યા હતા ત્યારે એમ લોકોને તારથી હોઠને 3 તારથી બાંધી દેતા હતા, બંધ કરી દેતા હતા, એ બોલી ના શકે. અને એમને ડ્રોપર સિસ્ટમથી દૂધ આપે. તો એ વખતે એ લોકો હાથ જોડતા હતા. તમે એમના વેશભૂષા જુઓ, તેમની સેલરી જુઓ, દે આર નોટ હેપી. ત્યાં બહુ ખરાબ હાલત છે. એ લોકો હાથ જોડતા હતા કે અમારે બી બચ્ચે.
અરે ભાઈ તો જાણો છો કે તમે એટલે તો ત્યાંને મેઇન છે પાકિસ્તાનની ISI. પણ સાહેબ એ લોકો અને ત્યાંની એ લોકો એટલા માટે જ કીધું કે 1000 વર્ષ સુધી ભૂખા રહીશું, અમે ઘાસ ખાઈ લઈશું, પરંતુ ભારતને અમારે નુકસાન પહોંચાડવાનું છે. એ લોકોની પોલિસી છે. ભલે એવી ગમે એવી હાલત થાય, અત્યારે એ લોકોને લોટ નથી, દૂધ નથી, પાણી નથી, ચારે બાજુથી પ્રતાડિત છે, ગરીબીમાં છે, પરંતુ ભારત જોડે બદલો લેવો છે. એ માનસિકતાના કારણે એ પોતે પતી જવાના છે. જયદેવજી, યસ ડેફિનેટલી પાકિસ્તાન ખબર નહીં કેમ પોતાની જાતને આ સ્થિતિમાં મૂકી રહ્યું છે જ્યાંથી ચારે તરફથી એને તકલીફ ઊભી થાય. શું આપણે એવું માનીએ કે ભારત હવે IMFને મૂવ નહીં કરે કે ફરી પાછું તેને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં નાખો? ડેફિનેટલી આપણે એનો પ્રયત્ન કરશું. જો સરકારો નહીં કરે તો અત્યારે દેશનો જુવાડ એ છે કે આખો દેશનો જુવાડ એ આપણી સરકારને પણ બાધ્ય કરશે ને આપણી સરકાર જો ત્યાં વાત કરશે તો ચોક્કસપણે પડઘો પડશે કે IMFમાંથી પણ પાકિસ્તાન વિલ બી પુટ ઇન ટુ અ સ્પોટ ઓફ બોધર. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપ વાત કરો, ટેલિકમ્યુનિકેશનની વાત કરો, વચ્ચે ખાલી એક જ મિનિટ રોકું છું જયદેવજી. હાજી છેલ્લો ઘટનાક્રમ જે થયો ને, જે IMF પાસેથી જે લોનનો એક હપ્તો મળ્યો ને પાકિસ્તાનને, એ પછી મને એક વાત બહુ સ્પષ્ટપણે મારું અંગતપણે માનવું છે કે મને લાગી રહ્યું છે કે આ IMF લોન આપવાનું ક્યારેય બંધ નહીં કરે. બીકોઝ આ આખી એક ચેન ચાલી રહી છે ને એમાં ઘણા બધા ભાગીદારો છે, બધાની ખાઈકી ચાલે છે, એમાં US પણ ઇન્વોલ્વ છે. આ બધું ચાઇના પણ છે. જવાબદારીપૂર્વક કહું છું કે જો ખબર પડતી હોય વારંવાર કે પાકિસ્તાનની ધરતી પરથી આ બધું થઈ રહ્યું છે, અને આ વખતે UNSCમાં ભારતની ફાઇલ તૈયાર છે, પુરાવા આપવાનું છે પહેલગામ એટેકના કે પાકિસ્તાનનો હાથ હતો, ને આવા કેટલા પુરાવા આપ્યા છે, છતાં પણ જો IMF લોન આપતું હોય તો એમાં બધાની ખાઈકી છે, બધા લાઈનમાં ભેગા છે, બધાનો સ્વાર્થ છે. એટલે મને લાગે છે જયદેવજી આ IMF ક્યારેય લોન આપવાનું બંધ નહીં કરે. યસ, મે બી યુ આર કરેક્ટ, કદાચ એ બનશે, પણ ભારતે મે બી એને ગ્રે લિસ્ટમાં મૂકવું કે એના પ્રયત્ન આપણે કરવા જોઈએ, અને નહીં તો એમની મેળે મેળે ખુલ્લું પડશે. આપ કલ્પના કરો, અમેરિકા અત્યારે સિરિયા સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરે. એક સમયના સ્વોર્ન એનિમીઝ, કસમ ખાધેલા એનિમીઝ ઇઝરાયલ અને સિરિયા, એ ઇઝરાયલ અને અમેરિકા જેના સારા સંબંધો છે, અમેરિકા કઈ રીતે ઇઝરાયલનો ફેસ કરશે, કઈ રીતે સામનો કરશે તો સિરિયાએ સાથ મિલાવે તો એને. એટલે મુફદ્દલજી, વિકાસજી, બહુ જ શાલીનતા સાથે આપણે રાષ્ટ્રપ્રમુખ છે અમેરિકાના, એટલે આપણે આ શબ્દ વાપરીએ કે શાલીનતાથી કહીએ છીએ, આપ મિસ્ટર નોઇટોલ ના બનો. બધું આપના હાથમાં કોઈ જાદુઈ છડી છે, એનાથી આપ બદલી દેશે એવું ના કરો. આ નવું ભારત છે. અને કદાચ જે આપણા જયશંકરજી વિદેશ પ્રધાને કીધું યુરોપ માટે કે યુરોપ એવું માને છે કે યુરોપના પ્રોબ્લેમ છે, વિશ્વના પ્રોબ્લેમ યુરોપના પ્રોબ્લેમ નથી. આ જ વાક્ય જડબાતોડ રીતે જેમ પહેલી હરોળમાં સ્વેરિંગ ઇન સમયે બેઠા હતા વિદેશ પ્રધાનજી, એવી રીતે અમેરિકાને પણ કહી દેવાની જરૂર છે કે તમારા જે આ ચોકઠા ને સોગઠા બેઠવવાની ટેવ છે, તમને મુબારક. ભારત આનો ભાગ નહીં બને. બિલકુલ. અમરજીતસિંહ, આપની ક્લોઝિંગ કમેન્ટ આ બાબતે આપનું શું કહેવું છે? એક તો આજે જીઓપોલિટિક્સ થઈ રહ્યું છે, અમેરિકા પોતાની ચાલ અત્યારે બદલી રહ્યું છે, ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે, રોજે રોજ એક બાદ એક અલગ અલગ સ્ટ્રાઇક આજની તારીખમાં પણ ભારત પાકિસ્તાન પર કરી રહ્યું છે. હવે આપ આગળ શું જોઈ રહ્યા છો? મારું કહેવાનું તો એમ કે હમણાં જે બધા દેશ છે ને તે ભારત સાથે ઉપરથી સારું વલણ આપે છે, બાકી અંદરથી એ લોકો કોઈનું પણ વલણ સારું નથી. અને જે રીતે ટ્રમ્પ પણ પોતે કીધું છે કે મધ્યસ્થી હું પોતે એ છે નહીં, છતાં પણ એ આપણા ભારતને સમજાવે છે કે આ મધ્યસ્થીથી આ બધું અમે આ સમજૂતી કરી છે, અમે જે તમે યુદ્ધ વિરામ પણ અમે પોતે આમાં વચ્ચે છે, પણ એવું કશું છે નહીં. પણ જ્યાં સુધી મારું માનવું છે કે જ્યાં સુધી આતંકવાદી જે પાકિસ્તાન જેને પાળી રહ્યું છે અને આગળ એ લોકોની કઈ રણનીતિ છે કે એ લોકોના જે આતંકીઓને કઈ રીતે એ ખતમ કરશે કે આ ભારતને પાછા સોંપશે, હવે આપણે એ જાણવું જરૂરી છે કે હવે આગળ ભારત એનું અંદરથી ડર છે કે POK તો લઈને જ જમશે. અને એ સારું છે કે તવો ગરમ હોતે રોટલી શેકાઈ જાય તો અમે સારું થાય કે બધું પતી જાય. પણ હવે આપણે પણ જે રીતે કોઈ ચાહતું નથી કે યુદ્ધ થાય, યુદ્ધમાં કોઈને પણ એમ નથી થતું. આમાં
કોઈને પણ એ નહીં કે ચલો યુદ્ધ થાય, પણ ભારત એક તો બહુ જ શાંતિપ્રિય દેશ છે અને કોઈ દિવસ પણ આજ સુધીમાં કોઈ દિવસ એને યુદ્ધમાં નથી કરી. પણ જ્યાં પહેલગામનો જે કિસ્સો થયો છે એ તો આખા દેશના બધાના રોંગટા ખડા થઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે એને આ નકારીને કાઢી હશે. સાહેબ, એ આપણે જ પણ મોટી ભૂલ સમજીએ કરી છીએ. પાકિસ્તાને. એના કારણે એના હાલ આવા થઈ ગયા છે. ચારે બાજુ થૂથું થઈ ગયું છે, એની મજાક ઉડાવવામાં આવી રહી છે. ફેલ સ્ટેટ તો છે જ, પરંતુ હવે તેનું નામો નિશાન મટી જાય એવી સ્થિતિમાં એટલા માટે જ તે આવી ગયું છે. આપ સૌ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય ફાળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે આ સમય ચોક્કસથી યુદ્ધનો નથી, પરંતુ આતંકનો પણ નથી. જો આતંક ફેલાવવાનો પ્રયત્ન કર્યો તો આપણે તો કહ્યું છે કે યુદ્ધની સ્થિતિ આવી જશે. પરંતુ પાકિસ્તાને જે 22 એપ્રિલે પહેલગામની જે હિમાકત કરી છે એનો હવે એવો જવાબ આપવામાં આવી રહ્યો છે. તમે એક બાદ એક ઘટનાક્રમ જો પહેલા આતંકી ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા, એવી સ્થિતિ આવી ગઈ કે એમના જે રાવલપિંડીનું જે એરબેઝ છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા, પાણી બંધ કરી નાખ્યું. હવે એમના જે પરમાણુ હથિયાર છે એ લઈ લેવાની તૈયારી પણ હવે શરૂ થઈ ગઈ છે. હવે આગળ પાકિસ્તાનને લઈ ભારત શું કરે છે, બસ આગે દેખતે રહો, હોતા હૈ ક્યા. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.